હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે ચર્ચા કરી ગયા અને ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા એટલે EBN વિરુદ્ધ પરમાણુ દળાંક કેપિટલ A ના આપણે આલેખની ચર્ચા કરી. આલેખ પરથી જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જામાં આપણે એવું જોયું કે ન્યુક્લિયસનું જે દળ છે એ મુક્ત અવસ્થામાં રહેલા જે ઘટક કણો છે, દાખલા તરીકે પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ કરતાં ન્યુક્લિયસનું દળ હંમેશા કેવું હોય? ઓછું હોય છે. એના ઉપરથી આપણે ન્યુક્લિયસનું દળ કેપિટલ M લેસ ધેન ZMP પ્લસ NMN લેતા, બરાબર. અને એના ઉપરથી આપણે એક દળ ક્ષતિનું સૂત્ર જોયું હતું કે આ જે દળનો ઘટાડો છે એના ઉપરથી આપણે દળ ક્ષતિ લીધી હતી, જેને આપણે ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M કહેતા હતા. તો જ્યાં Z છે એ આપણને પરમાણુ ક્રમાંક દર્શાવે છે, પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. કેપિટલ N છે એ A માઇનસ Z એટલે ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. MP એટલે પ્રોટોનનું દળ, MN એટલે ન્યુટ્રોનનું દળ, અને કેપિટલ M છે એ ટોટલ ન્યુક્લિયસનું દળ, બરાબર. તો ZMP પ્લસ NMN માઇનસ તમે કેપિટલ M કરો તો તમને દળ ક્ષતિ મળી જાય, અને ડેલ્ટા M દળ ક્ષતિ, ડેલ્ટા M ને સમતુલ્ય ઉર્જા એટલે કે ડેલ્ટા MC સ્ક્વેર ને આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેતા હતા, બરાબર, જેને આપણે EB વડે દર્શાવતા હતા. બાઇન્ડિંગ એનર્જી એને કહેવાય, બરાબર. તો ત્યાર પછી જો વાત કરીએ તો એક ન્યુક્લિયોન દીઠ એટલે દરેક પર્ટિક્યુલર ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા આપણે જોતી હોય તો જે ન્યુક્લિયસની બંધન ઉર્જા છે એને ન્યુક્લિયોનની સંખ્યા એટલે કે પરમાણુ દળાંકની સંખ્યા કેપિટલ A વડે જો આપણે ભાંગીએ તો દરેક ન્યુક્લિયોન દીઠ આપણને સરેરાશ બંધન ઉર્જા એટલે કે EBN આપણને મળી જાય. તો એને રિલેટેડ આપણે બે ઉદાહરણના એક્ઝામ્પલ પણ જોયા હતા. તો સ્વાધ્યાયના આપણે બીજા 3 દાખલા અગત્યના બાકી છે, એની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરીએ. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 13.3 એટલે ત્રીજા દાખલાની ચર્ચા કરીએ. તો એની રકમ હું અહીંથી બોલું છું. તમારે તમારી NCERT બુકની અંદર અથવા કોઈ મટીરિયલની અંદર જેમાં રકમ આપી હોય, બરાબર, તેની અંદર તમારે ધ્યાન આપવાનું છે. જે વસ્તુ આપી છે એની આપણે અહીંયા નોંધ કરવાની છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો સ્વાધ્યાયનો 13.3 એમાં આપણને એક નાઇટ્રોજન ન્યુક્લિયસની વાત કરી છે. તો નાઇટ્રોજન ન્યુક્લિયસ 7N14 ની બંધન ઉર્જા તમને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછી છે, બરાબર. તો ખાસ યાદ રાખો કે 1 mu એટલે કે 1 U બરાબર 931.48 અથવા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થાય, બરાબર. ફિઝિક્સની અંદર અમુક સૂત્ર છે, અમુક જે સંબંધો છે, બરાબર, એક રાશિમાંથી અન્ય રાશિમાં ફેરવવા માટે જરૂરી કિંમતો છે, આ બધી આપણે યાદ રાખવી પડે છે. ઘણીવાર પરીક્ષામાં આપી હોય, ઘણીવાર નથી આપતા. તો આપણે અમુક વસ્તુ યાદ રાખવી જરૂરી છે, જેથી એક્ઝામ્પલની અંદર એને ગણતી વખતે આપણને સરળતા રહેશે, બરાબર. ચાલો, તો નાઇટ્રોજનની બંધન ઉર્જા આપણે અહીંયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની છે, અને નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ આપણને આપી દીધું છે 14.00307 U, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ જે વસ્તુ આપણને આપી છે એની આપણે ચર્ચા કરીએ. તો પ્રોટોનનું દળ આપણને આપેલું હોય તો M of P ઇઝ ઇક્વલ્સ ટુ 1.007825, બરાબર. આ યુમાં એટલે કે MUમાં આપેલું છે. ત્યારબાદ ન્યુટ્રોનનું દળ એટલે કે MN બરાબર 1.08665 U, બરાબર. તો આપણને પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ અહીં આપી દીધું છે. સાથે સાથે 7N14 એટલે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ
નાઇટ્રોજન ન્યુક્લિયસનું દળ તમને આપી દીધું છે 14.00307 U, બરાબર. આટલી વસ્તુ તમને આપેલી છે. ચાલો તો આગળ વધીએ આપણે. ચાલો આટલી વસ્તુ પરથી આપણે દાખલાની ગણતરી કરીએ તો સૌપ્રથમ આપણે દળ ક્ષતિ ગણવી છે. તો દળ ક્ષતિનું સૂત્ર આપણે જાણીએ છીએ, ડેલ્ટા એમ બરાબર શું લખી શકાય? ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ એમ, બરાબર. તો કેપિટલ એમ આપણે શેનું લેવાનું છે? 7N14, એટલે નાઇટ્રોજન માટે લેવાનું છે, બરાબર. આપણને અહીંયા આપી દીધું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર આપણે પ્રોટોનની સંખ્યા ગણીએ તો પ્રોટોન કેટલા આવેલા છે? તો કે Z ઇઝ ઇક્વલ્સ ટુ આની અંદર 7 અને કેપિટલ N એટલે આ દર્શાવે છે પ્રોટોનની સંખ્યા, અને કેપિટલ N છે એ 14 - 7 એટલે એ પણ 7, જે આપણને ન્યુટ્રોનની સંખ્યા આપે છે, બરાબર. તો ડેલ્ટા એમ એટલે કે દળ ક્ષતિ આપણે ગણવી હોય તો ડેલ્ટા એમ બરાબર Z એટલે 7, પ્રોટોનનું દળ છે 1.007825 પ્લસ N એટલે 7 અને ન્યુટ્રોનનું દળ એટલે 1.008665, આ બંને યુમાં જ આપેલું છે, બરાબર. માઇનસ નાઇટ્રોજનનું ન્યુક્લિયસનું દળ 14.00307 U, બરાબર. ચાલો આ બંને પણ યુમાં જ છે. અહીંયા સાઈડમાં આપણે યુ લખવાનું છે, બરાબર. ચાલો એ બધું યુમાં જ છે. તો આમાંથી આને તમે બાદ કરશો એટલે ફાઇનલી જે આન્સર છે એ આપણને આ મુજબ મળશે. ફર્સ્ટ ઓફ ઓલ ZMP પ્લસ NMN આપણે કરી નાખીએ તો આ મળશે 7.054 પ્લસ આ બેનો ગુણાકાર 7.060 655, બરાબર. અને ફાઇનલી આ જે છે એ તો 14.00307 U છે, બરાબર. તો બધાને આપણે બાદ કરી દઈએ. આ બધી વસ્તુ યુમાં છે એટલે કે MUમાં છે, બરાબર. એટલે ફાઇનલી આન્સર મળશે 0.11236 U, બરાબર. તમારે કેલ્ક્યુલેટરની મદદ લેવાની છે અને દરેક અંક છે એને વ્યવસ્થિત લખવાના છે. ચાલો હવે આપણે જાણીએ છીએ કે 1U બરાબર એટલે કે 1 MU દળને સમતુલ્ય ઉર્જા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. તો અહીંયા 0.11236 U છે, તો આની સાથે આપણે ગુણી નાખીએ તો દળ ક્ષતિને સમતુલ્ય આપણને ઉર્જા મળી જશે, એટલે કે ન્યુક્લિયસની બંધન ઉર્જા મળી જશે. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે કે અહીં આપણે લખશું ડેલ્ટા એમ એને ગુણ્યા યુ 1U, બરાબર. ચાલો ડેલ્ટા યુ કેટલું છે? 0.11236 ગુણ્યા 1U બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ફાઇનલી જે બંધન ઉર્જા છે જેને આપણે EB કહીએ, બરાબર, બાઇન્ડિંગ એનર્જી છે, એ આપણને મળી જશે 104.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. 104.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો આ આપણને મળી ગઈ ન્યુક્લિયસની એટલે કે નાઇટ્રોજનના ન્યુક્લિયસની બંધન ઉર્જા, બરાબર. ચાલો આગળ વધીએ તો સ્વાધ્યાયનો 13.4 આપણે એક્ઝામ્પલ જોઈએ.
સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 13.4 એના આપણે રકમમાં ધ્યાન આપીએ તો નીચેની વિગતો પરથી 26 FE 56 એટલે FE અને 83 બિસ્મથ 209 ન્યુક્લિયસની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. એટલે આપણને પ્રશ્નમાં એવું પૂછેલું છે 26 FE એટલે લોખંડ 56 અને 83 બિસ્મથ 209 ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે એના માટે આપણે EB છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની છે. એટલે બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની છે. બંનેનું આપણને દળ આપી દીધું છે બરાબર. માસ ઓફ FE ઇઝ ઇક્વલ્સ ટુ 55.93 4939 U બરાબર. અને માસ ઓફ બિસ્મથ 83 બિસ્મથ 209 એનું જે માસ છે એ 208.980 388 208.980 388 U બરાબર. ચાલો આટલી વસ્તુ આપણને અહીંયા આપી દીધી છે. તો હવે આપણે આગળ વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે એક્ઝામ્પલ છે એ આપણે બે રીતે ગણવો પડશે, કેમ કે બે વસ્તુ માટે પૂછેલું છે. પહેલાં FE માટે ને ત્યારબાદ બિસ્મથ માટે. તો બેય માટે આપણે વારાફરતી ગણતરી અહીંયા કરીશું બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે FE માટે વાત કરીએ તો સૌપ્રથમ આપણે દળ ક્ષતિ ગણવી પડશે. તો પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ આપણે જાણીએ છીએ બરાબર, એ આપણે અહીંયા મૂકી દઈશું. તો સૌપ્રથમ દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M ઓફ 26 FE 56 એટલે FEના ન્યુક્લિયસનું દળ બરાબર. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ આમાં પ્રોટોનની સંખ્યા આપણે ગણી નાખીએ. આ તો સૂત્ર ફિક્સ થઈ ગયું બરાબર. હવે પ્રોટોનની સંખ્યા Z બરાબર 26 અને ન્યુટ્રોનની સંખ્યા આપણે વાત કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા એ કેટલી થશે? N ઇઝ ઇક્વલ્સ ટુ 56માંથી 26ને બાદ કરો, 56 માઇનસ 26 6 એટલે 0, 5માંથી 2 જાય 3 એટલે 30 થશે બરાબર. ચાલો MP ને MN આપણે જાણીએ છીએ તો ડાયરેક્ટ આપણે ડેલ્ટા Mની કિંમત મૂકી દઈએ તો 26 ઇન્ટુ MP એટલે પ્રોટોનનું દળ 1.007825 બરાબર પ્લસ NMN N એટલે 30 અને ન્યુટ્રોનનું જે દળ છે એ આપણે લેશું 1.008665 માઇનસ FEનું જે ન્યુક્લિયસનું જે દળ છે બરાબર એ આપણને અહીં આપી દીધું છે. એટલે આપણે લખીએ 55, અહીંયા માઇનસ નીચે લખું છું 55.93 બરાબર. આ બેયનો ગુણાકાર એમાંથી એને બાદ કરો એટલે ડેલ્ટા M જે છે એ ફાઇનલી આપણને મળશે. આ બેયનો ગુણાકાર થશે 26.20345 પ્લસ 30.25995 બરાબર માઇનસ 55.93 રેડી. તો એનું આપણે સાદુરૂપ આપીએ તો 52
0.52 8461 યુ. તો આ આપણને ડેલ્ટા એમ મળી ગયું, એટલે કે દળ ક્ષતિ મળી ગઈ. પણ આપણે દળ ક્ષતિ નહીં, પણ આપણે શું ગણવું છે? આ બંનેની બંધન ઉર્જા. શેમાં? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણે જાણીએ છીએ કે 1 યુ ઇઝ ઇક્વલ્સ ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી બંધન ઉર્જા EB ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ ગુણ્યા 1 યુ. ચાલો, ડેલ્ટા એમનું જે મૂલ્ય છે એ 0.52 ગુણ્યા 1 યુ. 1 યુ એટલે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો છોકરાઓ, આ બેનો ગુણાકાર થશે 492.26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા આપણને બંધન ઉર્જા મળી ગઈ. બરાબર. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા નથી પૂછી. જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પૂછે, બરાબર, તો આપણે આ રીતે કામ કરવું પડે. તો આપણે EBN બરાબર EB બાય એ ગણી શકીએ. તો EBN ઇઝ ઇક્વલ્સ ટુ EB. ચાલો, E ઓફ B, EB એટલે કેટલા છે? 492.26 છેદમાં એ, એટલે પરમાણુ દળાંક કેટલો છે Fe માટે? 56. તો આ બેનો તમે ભાગાકાર કરશો તો તમને 879 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બંધન ઉર્જા મળશે. બરાબર. ચાલો, ક્લિયર છે. તો આ આપણે Feની ગણતરી કરી. સેમ આ જ રીતે તમે બિસ્મથની ગણતરી જાતે પણ કરી શકો છો. અગત્યના દાખલા છે એટલે હું તમને ગણાવું છું. પરીક્ષામાં આવી રીતના દાખલા પૂછાશે. ચાલો, આગળ વધીએ. તો બિસ્મથ માટે આપણે કામ કરીશું. તો આમાં કન્ટિન્યુ દાખલો. હવે આપણે ગણશું બિસ્મથ માટે. ચાલો, આ દાખલાનો પાર્ટ 2. આના માટે આપણે ગણતરી કરીએ. તો એમાં પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ZMP પ્લસ NMN માઇનસ M લેવું પડશે. તો એ પહેલાં પ્રોટોનની સંખ્યા ગણી નાખીએ. પ્રોટોનની સંખ્યા બિસ્મથમાં પ્રોટોનની સંખ્યા Z બરાબર 83. ત્યારબાદ ન્યુટ્રોનની સંખ્યાની જો વાત કરીએ તો N ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 209માંથી 83ને બાદ કરો, બરાબર, એટલે 209માંથી 83 જશે એટલે 126 ન્યુટ્રોન મળશે. 126 ન્યુટ્રોન. બરાબર. ચાલો, દળ ક્ષતિ આપણે લઈ લઈએ. દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ M ઓફ, ચાલો, કોનું ન્યુક્લિયસ લેશું આપણે? 83 બિસ્મથ 209. બરાબર. કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા એમ બરાબર Z એટલે 83, પ્રોટોનનું દળ એટલે 1.00785 યુ પ્લસ N એટલે 126, અને ન્યુટ્રોનનું દળ જે છે એ આપણે અહીંયા લેશું 1.08665. બરાબર. આ તમારે યાદ જ રાખી લેવાનું છે. પરીક્ષામાં આપેલું પણ હશે, તેમ છતાં આપણે યાદ રાખીએ તો વધારે સરળતા રહેશે. એમાંથી બિસ્મથના ન્યુક્લિયસનું જે દળ છે, આ દળ બાદ કરીએ તો 208.980 388 યુ. ચાલો, એમાંથી બાદ કરી દઈએ. તો આનો જે આન્સર આવશે, આ બેનો ગુણાકાર, એ થશે 83.64 9475, બરાબર, પ્લસ 197 થશે આવું. એમાંથી 208.980 388
આ બધી વસ્તુ આપણે યુમાં લીધેલી છે એટલે યુને કોમન લઈ લઈએ તો આ બેના સરવાળામાંથી પહેલું બાદ થશે એટલે 1.76 0877 0877 યુ બરાબર એ આપણને મળી જશે. ચાલો હવે દળ ક્ષતિ મળી ગઈ. હવે દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા એટલે 1 AMU બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આપણે બંધન ઉર્જા ગણી શકીએ. ચાલો બંધન ઉર્જા EB બરાબર 1U એટલે ડેલ્ટા એમ સાથે 1U નો ગુણાકાર થશે. ચાલો ડેલ્ટા એમ છે 1.76 0877 બરાબર એને ગુણ્યા અહીં આપણે લેશું 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ફાઇનલી જે આન્સર આવશે એ બંધન ઉર્જા માટે આવશે 1640.3 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને બંધન ઉર્જા મળી ગઈ બરાબર. ચાલો હવે આ બંધન ઉર્જાને સમતુલ્ય આપણે ન્યુક્લિયોન દીઠ જો બંધન ઉર્જા ગણવી હોય તો એપી આપણે ગણી શકીએ. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે એને આપણે EBN કહીશું. તો EBN બરાબર EB/A થશે. ચાલો EB મળ્યું છે આપણને 1640.3 છેદમાં કેપિટલ A જે છે એ 209 થશે. બેયનું ડિવાઇડેશન કરો એટલે 7.85 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 7.85 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો EBNનો મતલબ એવો થાય કે ન્યુક્લિયસમાંથી દરેક ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે આટલી 7.85 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે બરાબર. એટલે ન્યુક્લિયોન એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યાનો સરવાળો કરવાનો એને ન્યુક્લિયોન કહેવાય. એટલે પર્ટિક્યુલર દરેક ન્યુક્લિયોન દીઠ તમારે જો સરેરાશ બંધન ઉર્જા ગણવી હોય તો તમારે EBN ધ્યાનમાં લેવું પડે બરાબર. તો આ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 13.4. હવે આપણે વાત કરીએ 13.5ની. ચાલો એક્ઝામ્પલ નંબર 13.5 એની અંદર રકમમાં ધ્યાન આપો. રકમમાં આપણને એવું કીધું છે કે એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે એટલે તમને સિક્કાનું દળ 3 ગ્રામ આપી દીધું છે. સિક્કાનું દળ 3 ગ્રામ છે બરાબર. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ન્યુક્લિયોન દીઠ આપણને જે ઉર્જા જે છે બંધન ઉર્જા એ પૂછેલી છે બરાબર. બધા પ્રોટોન બધા ન્યુટ્રોનને અલગ કરવા બંધન ઉર્જા ગણવાની છે. આ ઉપરાંત સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે 29 કોપર 63 બનેલો છે બરાબર. અને એનું આપણને માસ આપી દીધું છે નું દળ અહીં આપી દીધું છે એ આપ્યું છે 62.960 960 યુ બરાબર. ચાલો તો આપણે બંધન ઉર્જા ગણવી છે
તો ફર્સ્ટ ઓફ ઓલ કોપરના ન્યુક્લિયસમાં જો વાત કરીએ તો કોપરના ન્યુક્લિયસની અંદર શું શું આપેલું છે તો કે 29 પ્રોટોન છે, 29 પ્રોટોન, અને 63માંથી તમે 29 બાદ કરો એટલે 34 ન્યુટ્રોન આવેલા છે, બરાબર. ચાલો તો દળ ક્ષતિનું સૂત્ર લઈ લઈએ. દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ એમ ઓફ કોપર, એટલે 29 કોપર 63, બરાબર. ચાલો એટલે કોપરના ન્યુક્લિયસનું દળ તો ડેલ્ટા એમ બરાબર Z એટલે 29 પ્રોટોન, MP એટલે 1.007825, બરાબર, પ્લસ N એટલે 34 ન્યુટ્રોન 1.008665, બરાબર, માઇનસ કોપરના ન્યુક્લિયસનું દળ એટલે 62.92 U. રેડી. ચાલો આ બેનો આપણે ગુણાકાર કરીએ તો 29.22 6925 પ્લસ 34.29461 34.29461, બરાબર, માઇનસ 62.960. આ બધી જ વસ્તુ યુમાંથી બાદ કરો એટલે આ બધી વસ્તુ યુમાં છે, AMUમાં જેનો સંકેત યુ છે. તો સાદરૂપ આપતા ફાઇનલી 0.591935 U, બરાબર. તો આ દળ ક્ષતિ ડેલ્ટા એમ મળી ગયું. હવે આપણે બંધન ઉર્જા ગણવી છે તો 1 U બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો CUની બંધન ઉર્જા, બરાબર, અહીંયા આપણે કોપરના ન્યુક્લિયસની બંધન ઉર્જા ગણવી છે તો બંધન ઉર્જા EB ઇઝ ઇક્વલ્સ ટુ આને ઇન્ટુ આ કરી નાખો એટલે 0.591935 ગુણ્યા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ તમે લ્યો એટલે બેયનું સાદરૂપ આપતા તમને જે આન્સર મળવો જોઈએ એ મળશે 551.74 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. તો આ બંધન ઉર્જા મળી ગઈ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા જરૂરી ઉર્જા થઈ ગઈ, બરાબર. હવે અહીંયા આપણને 3 ગ્રામ સિક્કાનું દળ આપી દીધું છે તો બધા પ્રોટોન ને બધા ન્યુટ્રોનને ગણવા માટે પહેલાં એની અંદર કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન આવેલા છે એ આપણે ગણવા પડશે. તો પરમાણુ દળાંક કેટલો થશે 63 અને એ કહેવાય. તો પરમાણુ દળાંક 63 ગ્રામ કોપરમાં અહીં આપણે લખશું પરમાણુ દળાંક એટલે કે 63 ગ્રામ કોપરમાં આપણે જો પરમાણુની સંખ્યા લઈએ તો એ આપણને ખ્યાલ છે પરમાણુની સંખ્યા કેટલી હોય એવોગ્રેડો અંક જેટલી. એવોગ્રેડો અંક એટલે 6.022 અથવા 23 ગુણ્યા 10ની કેટલી ઘાત 23 ઘાત, બરાબર. ચાલો હવે તો 3 ગ્રામમાં કેટલા હશે પરમાણુની સંખ્યા તો 3 ગ્રામ પરમાણુની સંખ્યા N બરાબર કેટલા, બરાબર. ચાલો તો અહીંયા ત્રિરાશિ માંડીએ તો N ઇઝ ઇક્વલ્સ ટુ 3 સાથે આનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 6.023 ગુણ્યા 10ની 23 ઘાત એના છેદમાં 63 ગ્રામ,
તો આપણને એની અંદર આવેલા કેટલા પરમાણુઓ છે એ ખ્યાલ આવી જશે. અને દરેક પરમાણુઓની સંખ્યાને એની હારે ગુણી નાખો એટલે બધા પ્રોટોનને બધા ન્યુટ્રોનને છૂટા પાડવા ઉર્જા મળી જાય. તો હવે 0.2868 ગુણ્યા 10^23 0.2868 ગુણ્યા 10^23 મળે. બરાબર. ચાલો, તો આ મળી ગયું. હવે કોપરના 3 ગ્રામ સિક્કામાંથી બધા પ્રોટોન અને હવે કોપરના 3 ગ્રામ સિક્કામાંથી બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોન ને છૂટા પાડવા જરૂરી ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુઓની સંખ્યા ગણી નાખી કે ભાઈ 3 ગ્રામ કોપરની અંદર એટલા પરમાણુઓ આવેલા હશે અને આપણી પાસે કોપરની બંધન ઉર્જા છે. તો બંધન ઉર્જાને આપણે પરમાણુઓની સંખ્યા વડે ગણી નાખીએ તો 3 ગ્રામ સિક્કામાંથી બધા પ્રોટોનને બધા ન્યુટ્રોનને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા આપણને મળી જશે. બરાબર. તો અહીં આપણે લખશું EB ગુણ્યા N. બરાબર. N એટલે શું કહેવાય? પરમાણુની સંખ્યા, જેટલા પરમાણુઓ છે એ. બરાબર. ચાલો, બંધન ઉર્જા 551.3874 ગુણ્યા N. N એટલે 0.2868 ગુણ્યા 10^23. બરાબર. ચાલો, આ બેનું સાદુરૂપ આપો એટલે 1.582 ગુણ્યા 10^25 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. હવે આને આપણે જૂલમાં ફેરવવી હોય તો આપણે ભણી ગયા છીએ કે 1 મિલિયન એટલે 10^6 થાય. બરાબર. તો મિલિયન એટલે 10^6 અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા 1.6 ગુણ્યા 10^-19 વડે ગુણવું પડે. એટલે 1.6 ગુણ્યા 10^-19 એટલે આ શેમાં ફરી જશે? જૂલમાં. બરાબર. ચાલો, બધાનું તમે સાદુરૂપ આપી દો એટલે ફાઇનલી જે આન્સર છે એ 2.5312 ગુણ્યા 10^12 10^12 જૂલ આપણને મળી જશે. બરાબર. તો 3 ગ્રામ સિક્કામાંથી આપણે બધા ન્યુટ્રોન બધા પ્રોટોનને એકબીજાથી અલગ કરવા આટલી ઉર્જાની જરૂર પડશે. ચાલો, ક્લિયર?